કોમેડી થઈ ગઈ વાડી અને ભાઈઓ અમારે દાંત ગાધી ગાધીને મોઢા પડ્યા જો તમે તો કોમેડી તો જબરજસ્ત કરી કેમ કે બ્લોગ મને ત્યાં લઈ ગયા બાકી હસમુખભાઈ અમારા દાંત જો હસમુખભાઈ તો હસમુખભાઈ પણ મયુરભાઈ આંસુ પાડી જાય એવી કોમેડી અમારે થઈ જોઈ શકો છો બ્લોગમાં બનાવીજો તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજે સવારે આપણે આવી ગયા વાડીએ અને લાવ્યા છીએ આપણે ઓર્ગેનિક ખાતર પૃથ્વી અમૃત જોઈ શકો છો પૃથ્વી અમૃત ખાતર ચાલો ઓર્ગેનિક અપનાવીએ તો જો આપણે લાવ્યા છીએ અને એના ફાયદા જોઈ લો મિત્રો બધું લખેલું છે અને આ બધું જો માટી આ બધું મનુષ્યનું બધું આ બાજુ જો તમે બધું શેક નહીં તો જોઈ લેજો ફાયદાઓને આ બાજુ આપણે રોહિતભાઈ ઓર્ગેનિક બીજી દવા લાવે છે રોહિતભાઈ મિત્રો આપણે લાવ્યા છે બ્લેક અમૃત ચણામાં છાંટવા માટે લાવ્યા છીએ અને કોળા જીરામાં પણ આ વાપરવાનું છે આપણે બ્લેક અમૃત આનો ફાયદો સારામાં સારો હોય ઓર્ગેનિક ખેતી કરો તમે સસ્તી આવે દવારી અને સારી આવે છે ક્વોલિટીની સારી છે અમે 2-3 જે સાલ પણ આપણે વાપરેલી છે ચણામાં અને જીરામાં પણ બ્લેક અમૃત પછી કઈ આપણે બીજી ફૂગ અમૃત આ બધી દવા વાપરી રક્ષા અમૃત અને જીવામૃત તો આપણે બનાવીએ જ છીએ બાકી બ્લોગમાં મિત્રો બનાવીજો તો આપણે બ્લેક અમૃત છાંટવાનું હતું પણ બ્લેક અમૃત છાંટવાની પહેલાં જ આપણે ચાલુ કરી દીધું પાણી આ બાજુ બટાકામાં તો મિત્રો બ્લોગમાં બની રહો અને ચણા કેવા થશે આ જુઓ આ બાજુ ચણા મસ્ત મજાના થશે આ બાજુ આપણે મેથી અને આ બાજુ આપણે બટાકામાં પાણી ચાલુ કરી દીધું અને આ બાજુ રોહિતભાઈ જેમાં તઈ રોહિતભાઈ બટાકામાં પાણી ચાલુ કરી દીધું છે જોઈ શકો છો બાકી બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે પાણી ચાલુ હતું તો બટાકાના આપણે 4-5 ધોરિયા હતા અંદર પાણી પાવીએ એટલે બટાકામાં 4 મકા પી જાય તો જો આ બાજુ બટાકા પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને આ બાજુ આપણે જવું છે અને રચકો છે જોઈ શકો છો મસ્ત મજાનો તમને દેખાતો હશે બાકી ઠેઠ આપણે છેડા સુધી પાણી પહોંચી ગયું છે જોઈ શકો છો કમ્પ્લીટ મેં લીધી હતી આપણે નળી એટલે પાણી ભરાઈ ગયું અને આ બાજુ આપણા ચણા ઓર્ગેનિક ખેતી છે જોઈ શકો છો ટપક પદ્ધતિથી પાણી પાયેલું છે બાકી બ્લોગમાં મિત્રો બને જો હવે છાંટવાનું છે આપણે બ્લેક અમૃત તો બ્લોગમાં મિત્રો આપણે બ્લેક અમૃત ચણામાં છાંટવાનું કામકાજ આજે લીધું છે ને ઓલી બાજુ રોહિતભાઈ પંપ લઈને જઈ રહ્યા છે તો આ રહી આપણી બ્લેક અમૃત દવા જોઈ શકો છો બ્લેક અમૃત તો બતાવી દઉં તમે જો અને આમાં બધું લખેલું છે જોઈ શકો છો તો આપણે વાંચીએ ફાયદાના તો મૂળનો વિકાસ છોડની વૃદ્ધિ વિકાસ છોડ પીળો થતાં અટકાવે ફાલ ફૂલ વધારે અને ફાલ ફૂલ ખરતા અટકાવે ફળની બીજની સાઇઝ વધારે ફળની ક્વોલિટી સુધારે પાકના ઉત્પાદનનો વધારો કરે બાકી જો આમાં લખેલું છે 3 મિલીને જોઈ શકો છો આપણે તો આમાં આપણે શેક નહીં આ જુઓ માપ્યું તો આમાં એક પંપે 50 મિલી નાખીએ છીએ એટલે એકાદી ભરીને નાખવાનું જોઈ શકો છો આ રહ્યું આપણું બ્લેક અમૃત બાકી બ્લોગમાં મિત્રો બનાવી દેજો મિત્રો હવે બનાવવાનું છે આપણે જીવા અમૃત તો જોઈ શકો છો આપણે સાણ લાવી દીધું છે ગાયનું મસ્ત મજાનું તાજું અને આ બાજુ બેલર મૂકી દીધું છે અને પછી લાવી દીધો આપણે ખાટલો મોટો અને આ બાજુ એરંડા લણી અને મૂકી દીધા છે બાકી જુઓ બેલર પાણીનું ભરી નાખવાનું પહેલાં તો પાણીનું બેલર આપણે ભરાવવા માટે મૂકી દીધું છે મોટર કરી ચાલુ ઓલી બાજુ આપણે ચણાનો લોટ પલાળ્યો છે અને પેલી બાજુ ચણ અને એવું બધું આપણે કમ્પેર કરી પલાળી અને રગડો કરી અને રેડ્યું પછી બેલરમાં જોઈ શકો છો આ બાજુ પપ્પા આપણે બેઠા છે અને બધું રેડી અને કમ્પ્લીટ કરી નાખવાનું છે આ બાજુ આવશે આપણે દેશી ગોળ તો દેશી કાળો ગોળ તેને આપણે પલાળી ઓગાળી અને એકદમ એનું પાણી ક્લિયર કરી નાખવાનું એટલે પછી રેડવાનું આપણે બેલરમાં આ બાજુ આપણે ગોળ ઓગાળીને કરી નાખ્યું દોડિયામાં કમ્પ્લીટ ને હવે રેડવાનું છે આપણે બેલરમાં તો મિત્રો બ્લોગમાં બનાવીજો અને દોડી થઈને આપણે રેડ દીધું આ બેલરમાં જોઈ શકો છો બેલરમાં પાણી ભરી અને સાણ ઓગાળીને બધી કમ્પ્લીટ કરી નાખ્યું એટલે જીવા અમૃત આપણું તૈયાર થઈ જાય ચણાનું લોટનું બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો બેલરમાં નાખી દેવાનું લાકડું પછી આપણે એને કરી નાખવાનું મિક્સણ એટલે લાકડાથી લઈને કમ્પ્લીટ કરી નાખવાનું બેલરમાં થઈ જાય આપણું જીવા અમૃત તૈયાર 5 દિવસમાં આપણે શિયાળામાં થઈ જાય બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો જે આપણે અયડા લણ્યા હતા તે કરના છે પોરા હુકાવા માટે જોઈ શકો છો આ બધું ગયા હતા ચીકુડીને રસકો વાટવા માટે અને
નાખી દીધી ગાયને ચીકુડી. અને આ બાજુ આપણે ભાઈઓ આજે આયોજન લઈને આવ્યા ચણાનું. તો આજે રાત્રે ચણાની દાળ બનાવવાની છે. અને આ બાજુ આપણે હસમુખભાઈ, મયુરભાઈ, રોહિતભાઈ બધા બેઠા ચણા ફોલે. જેમાંથી જય માતા. જેમાંથી મયુરભાઈ જય માતાજી. કેમ છો? મજામાં. મજા બીજી વાર આવી ગયા છે વાડી આટો મારવા. એમ ચણાનું આયોજન કોમેડી થઈ ગઈ વાડી. અને ભાઈઓ અમારે દાંત ગાધી ગાધીને મોઢા પડ્યા જો તમે. તો કોમેડી તો જબરજસ્ત કરી કેમ કે બ્લોગ મને ત્યાં લઈ ગયા. બાકી હસમુખભાઈ અમારા દાંત જો હસમુખભાઈ તો હસમુખભાઈ પણ મયુરભાઈ આંસુ પાડી જાય એવી કોમેડી અમારે થઈ. જોઈ શકો છો બ્લોગમાં બનાવી જો. તો મિત્રો આપણે ચણા ફોલી ગયા છીએ, શકો છો. બાકી બ્લોગમાં મિત્રો બને આપણે મયુરભાઈ કાલે બાઇક લાવ્યા હતા, એની ખુશીમાં પાર્ટી પણ દીધી છે અને કાલે પેંડા પણ ખાતા હતા. તો મયુરભાઈ આ કયું બાઇક છે? ટીવીએસ રાઇડર. એવું એમ ને, જોરદાર બાઇક છે. આ બાજુ લખીનું રાઇડર. અને મયુરભાઈ બેઠા જોરદાર લાગે રહ્યા. મયુરભાઈ બેઠા બેઠા કોમેન્ટ કરજો મિત્રો, કોંગ્રેચ્યુલેશન. બાકી જુઓ મિત્રો આપણે ચણા મૂકી દીધા છે બાફવા માટે. ને આ બાજુ મયુરભાઈ શું કહેવું? જય માતાજી. આ બાજુ કળોભાઈ જય માતાજી. રોહિતભાઈ જય માતાજી. આ બાજુ જય માતાજી. તમારો છે એટલે આપણે ચહેરા ઓછા દેખાય. બાકી બ્લોગમાં મિત્રો આપણે બધા માણસો આવી ગયા. ને આ બાજુ કળોભાઈ જય માતાજી. આ બાજુ રાજુભાઈ જય માતાજી. કરશનભાઈ જય માતાજી. પ્રોગ્રામ ચાલુ એમ ને. આ બધું શું ટમાટા કાપી એમ બરાબર, ચટણી ને એમ ને. બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો. બહાર પણ આપણે માણસો બેઠા છે. તો આ બાજુ આપણે પહેલા જ ઈશ્વર રોસ્ટર. જય માતાજી ઈશ્વરભાઈ. જય માતાજી. કેમ છો? મોજ મોજ. એવું એમ. આ બાજુ વિષ્ણુભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? જય માતાજી. જો કામકાજ ચાલુ આપણે. કોમેન્ટ કરો. દાળ ને બાફીને ભાગીને નાખી દીધી આપણે તપેલીમાં જેવી બની જોઈ શકો છો. મસ્ત મજાની જાડી ખેરા જેવી. ને આ બાજુ ભાઈઓ આપણા બધા બેઠા છે. બાકી બ્લોગમાં મિત્રો બની જો તમને બતાવીશું. તો દાળ તો બની ગઈ પણ કોઈ તપેલું ના પડ્યું તો ભાઈએ તરત તપેલું ઉપાડી આપણે ઉલડીમાં મસ્ત મજાની દાળ બની જેવી ચકચકાટ. તમે જોજો ખાવી હોય તો આપણી વાડીએ પહોંચી જાવ ફટાફટ. કોન્ટેક્ટ કરી લો આપણો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો મિત્રો. બાકી જો આપણે પેલું આપણે મિત્રો લાવી દીધું અંદર. તને હવે આપવાની છે ફટાફટ કોમેન્ટ કરજો. બને રહો મિત્રો. સ્વાગત છે આપણા નવા બ્લોગની. અને આજે ચણાની દાળ બની. જય માતાજી. કેમ છો? મજા હો. એવું દાળ કેવી બની? મોજ મોજ જબરજસ્ત. આજ તો દાળ બનાવી આપણે વાડીએ. નાની વાડી. જય માતી. જય માતાજી. જય માતાજી. જય માતા. દાળ બની ચણાની, વડિયાર પંથકના ચણાની દાળ એમ ને. જોરદાર બની છે. તમારે ખાવી ફટાફટ આવી ગયો. આજનું હતું આપણે ચણાની દાળનું આયોજન. તો બધું આપણે આયોજન પતાવી નાખ્યું જોઈ શકો છો. આપણે કૂતરાને રોટલા બોટલા નાખી દીધા. અને બધા ભાઈઓ આપણે જતા રહ્યા હવે ઘરે. અને હવે મિત્રો આપણે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગલા બ્લોગમાં. ઠંડી પણ એવી છે તો મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી.